ખાવડાની અંદર મોટી સંખ્યામાં અહીંયા દારૂ વેચાય છે કંપનીમાં જે જોઈ પોલીસ એમને છૂટ જ આપેલો છે, ખુલ્લેઆમ વેચે છે. ખાવડા પોલીસ છૂટ આપેલું છે એમને, ને ખાવડા પોલીસના જે કર્મચારી છે એમના સાથે મળેલા છે. એ બોર્ડરથી દારૂ એ લોકો જ લઈને અહીંયા આવે છે. આ पटरी पे यहाँ गाड़ी में नंबर प्लेट नहीं दे दो उनको, दे दो, पैसा दे रहे हैं बेचारा, दे दो. क्यों नहीं दे रहे उनको माल? हाँ? नहीं, बात करने का जरूर नहीं है. उसको बोलो उसको बोलो कोटड़ा सरपंच है इसाक समा. हाँ, कोटड़ा गांव का सरपंच है. बोलो ये तुम खुलेआम भेज रहे हो, तुमको किसने बोला है यहाँ भेजने के लिए? दारू छूट है क्या? कच्छ जिल्लाની ભુજ તાલુકાની પોલીસ સાથે રહીને આવા કામ કરે છે. જો ખુલ્લેઆમ દારૂ વેચાય છે ગાંધીની ગુજરાતમાં દારૂ વેચાતો નથી તો અહીંયા વેચાય છે. કચ્છ જિલ્લાની અંદર ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં ખુલ્લેઆમ વેચાય છે. કારણ કે વિશાલ પટેલ સાહેબ જે ભેગા છે એ વેચાવે છે પાર્ટનર રહીને ભેગો. પોલીસ સ્ટાફને બધી ખબર છે. એમાં 10 પોઈન્ટ છે, એક નથી. અહીંયા આપણે પોલીસ બોલાવી એમને કેટલા કલાક થઈ ગયા? 3 કલાક થઈ ગયા. હમણાં પોલીસ આવી છે. તો અહીંયા કેમ આવડું બધું દારૂ મળે છે ખુલ્લેઆમ? એના માટે મળે છે કે પોલીસ એને ભેગી છે. વિશાલ પટેલ ખાવડા વિસ્તારના પીઆઈ છે, પછી હિતેશ ગોર છે, પછી એમના જોડે જેસ છે, એ જોડે છે. એ અહીંયાથી બોર્ડરની અંદર દારૂ કેમ આવે છે? કચ્છની અંદર, કચ્છથી ક્યાંથી દારૂ આવે છે? કેમ આવે છે દારૂ? એટલે પોલીસ સ્ટેશનને બધી ખબર છે. એ ભેગા રહીને અહીંયા દારૂ વેચાવે છે. એવો 1 પોઈન્ટ નથી, 10 પોઈન્ટ છે. ને એ લોકો ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. ને સરકારને મારી અપીલ છે કે એ બંધ થવું જોઈએ. અમારા વિસ્તારની અંદર દારૂ ખુલ્લેઆમ વેચાય છે. ખાવડામાં એક મોટામાં મોટો પોઈન્ટ છે લુડિયા પાસે, ને બીજો પોઈન્ટ છે અહીંયા કંપનીની અંદર. દરેક કંપનીની અંદર એવા પોઈન્ટ છે દારૂના. ને ખુલ્લેઆમ દારૂ એ લોકો પાસ કરાવીને આપે છે. અહીંયા પીઆઈની ગાડી જ આવે છે સાથે પાસ કરાવવા માટે. એ લોકો કેમ દારૂ લઈ આવે છે અંદર? આ ગુજરાત છે, સ્કેનર સાથે દારૂ. ભાઈ દારૂ લ્યો, ઓનલાઈન પેમેન્ટ કરો.